વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. સુરત અક્ષરધામ મહોત્સવની આવો સાથે મળીને અક્ષરધામ બનાવીએ. એટલે સ્વામી કહ્યું એટલે પછી હું રાખી દઈ. અને પછી સવારે પછી દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી નામમાં એવું થયું કે સ્વામીને વિચાર થયો કે આપણે નામ નારાયણ સ્વરૂપદાસ પાડવું. શાસ્ત્રી હતા વડતાલમાં કે ગમે તે હોય કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એવું નામ રાખ્યું. અર્જુનદા કે છે ગોંડલના અરે જુનાગઢના સ્વામી નાનદાસ સ્વામી બહુ મોટા સદગુરુ થયા એટલે નાનદાસ નામ પાડવું આપણે. પછી જોગી મને પૂછ્યું બાપા છેલ્લે બધા જ હરિભક્તો અને સંતો એ બધાને હાથ જોડીને એ નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે. એ વખતે સ્વામી એક એક હરિભક્તને જોઈને એવું વિચારે છે કે હું આનો દાસ છું, હું આનો દાસ છું, હું આનો દાસ છું. એકવાર સ્વામીને આફ્રિકામાં પૂછ્યું હતું કે સ્વામી આપ આટલી વખત હાથ જોડો છો તો આપને આમ થાક નથી લાગતો? ત્યારે સ્વામીએ વાત કરી, સ્વામી કે હજુ તૃપ્તિ થતી નથી. આટલી 10 થી 15 મિનિટ સુધી સ્વામી હાથ જોડીને બધાને નમસ્કાર કરે છે, પણ એમાં પણ સ્વામીને હજુ તૃપ્તિ થતી નથી. પછી સ્વામીએ કારણ આપ્યું.
સ્વામી કે કારણ કમાણી થાય છે. આમ સ્વામી બાપાએ એ દાસ થવામાં માલ માન્યો છે, અને બીજું સ્વામીને દાસ થવામાં મજા આવે છે. માલ તો માન્યો છે પણ સાથે એમાં મજા આવે છે. એટલે દાસ થવામાં મજા ક્યારે આવે? તો જ્યારે અંતરમાં બિલકુલ કોઈ પ્રકારનું માન ન હોય ને ત્યારે જ મજા આવી શકે. બાકી તો સજા જેવું લાગે, કેમ કે કોઈને દાસ થવું ગમે નહીં. અને આપણે જોયું છે પણ એવું કે સ્વામીને દાસ થવામાં એટલી મજા આવે છે કે એના વિચારો એને સતત આવ્યા કરે છે. બધાનો દાસ ભાવે સેવા કરવાની ઈચ્છા રહે છે. બીજા અધિક છે અને ઊંડું તો હંમેશા રહ્યા કરે છે, અને આનંદ મજા આવે છે. માણસનું અભિમાન ઉતરી જાય ને એટલે દરેક પશુ અને દરેક પંખીને ભગવાને એક આઈટમ માણસ કરતા વધારે મૂકેલી, માણસનું અભિમાન ઉતારવામાં. પણ આપણે એ સમજતા નથી. કીડીને ગળપણ ઓળખવાનો જે પાવર છે ને એની પાસે, તમે અત્યારે અહીંયા કઈ નથી કીડી, હમણાં એક સાકરનો કટકો મૂકો એટલે 15-25 હમણાં અડધો કલાકમાં ભેગા થઈ જાય. ક્યાંથી આવે છે પણ ખબર નથી. કે માણસની જીભ ઉપર ગળપણને ઓળખવાનો જે પાવર છે, જેમ આપણે કોઈ ગળી વસ્તુ જીભ પર મૂકીએ ને આપણને આમ સેન્સ આવે, અચ્છા આ ગળી છે, એના કરતા 300 ગણો વધારે પાવર કીડી પાસે છે. વોટ્સએપ ઝાંખવું પડે, શું કમ્યુનિકેશન સિસ્ટમ. તમે જો કીડી એકવાર એક જગ્યાથી અને ગળપણ જોઈને પછી એના કમ્યુનિટીને કહેવા માટે જાય ને તો ખાલી સામસામે એમ ટચ થઈને જતી રહેશે. એમાં બધો ડેટા ટ્રાન્સફર, ગૂગલ મેપ ટ્રાન્સફર, લાઈવ લોકેશન પણ ટ્રાન્સફર. દેખ આ જગ્યાએ ખાંડ પડેલી છે, ગો. અને એની ખાનદાની તો જો ગળપણ જોવે એટલે આખા ગામને ભેગું કરે. તારી જેમ નહીં એકલા ખાઈ લેવું. આ તો કે આ એક ધંધાની માહિતી મળીને હું જ એકલો બધી મલાઈ ખાઈ લઉં. એટલે આપણા કરતા કાગડા સારા. કાગડા કંઈક ખાવાનું જુઓ ને જોશથી કાં કરો, આખા ગામને જ્ઞાતિને ભેગું કરે. અસિતગિરિ સમમ યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષાખા લેખિની પત્રમૂર્વી યદી લિખતિ યદી ગૃહિત્વા શારદા સર્વકાલં તદપિ તવ ગુણાના ઈશ પારમ મટીરિયલ જેવી ગમે ત્યારે શરીર તો મૂકી દેવાનું છે. એટલે કાંઈ વધારે પડતું બહાર રખડતો હો કે બે જીમમાં જઈ આવ્યો હો કે પછી ડઝન્ટ મેટર, 25 વર્ષ પછી મૂકી દેવાનું છે. તો એ 25 વર્ષ તો પાપ ભેગા કરવામાં જશે. પણ મારા જેટલા બી વખત છે એ ભગવાનની પૂજામાં તો જાય છે. જેટલો બી સમય છે એ બાપાની રાજીપોનો વિચારમાં તો જાય છે. એ એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ જીવનમાં. ડિઝીઝનું મારો જે સ્ટેજ છે, સપ્ટેમ્બરમાં ડૉક્ટરે લખી આપ્યું છે પેલિએટિવ કેરમાં છું અત્યારે હું. પેલિએટિવ કેર મીન્સ ધ એન્ડ ઓફ લાઈફ કેર. કે જ્યારે હવે ડૉક્ટર એમ કહે છે કે આને કોઈ દવા અને કોઈ બી ટેસ્ટિંગ કે કોઈ બી જાતના CT સ્કેન્સ, એવરીથિંગ ઇઝ ઇમટીરિયલ. કે હવે જસ્ટ રિલેક્સ યોર સેલ્ફ અને વેઇટ ફોર ધ ટાઈમ ટુ ગો. પણ હજી બી આપણો મનમાં મારા એ જ ધારવું છે કે જવાનું કામ તો ડૉક્ટર કેવી રીતે નક્કી કરી શકે, એ બાપા નક્કી કરશે કે ક્યારે લઈ જવા. પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો બાપાના ગુણ ગાઈ લયા, અને ત્યાં જ ગયા પછી બી બાપાના ખોળામાં જ બેસવાનું હોય. અને આપણે ખ્યાલ જ છે કે બાપા સામે ઊભા છે લઈ જવા માટે. તો પછી અહીંયાથી રહેવો કે નેવ રહેવો એને શું ફરક પડે છે? પાછળનું મારે ફેમિલીનું ધ્યાન તો એમને જ બાપા રાખે છે. એ સત્સંગ વધારવો કે ન વધારવો બધું એના જ હાથમાં છે. કે જીવન ચાલવું કે ન ચાલવું એના હાથમાં છે. એટલે એવી કોઈ દિવસ ફિકર રહેતી નથી કે હવે શું થશે, હવે મરી જશું. તો ગોયરા મરી ગયા તો બાપાએ કીધું છે કે ગયા તો 1.25 લાખનો એમ. અહીંયાથી જશે તો અક્ષરધામમાં જશે, આ કૂચામાં પડી રહીને બીજું કરવું જ શું એમ. અને રાખશે બાપા તો આવી રીતે બેસીને સત્સંગ કરશું. એટલે બેઉ બાજુ આપણને તો લોટરી લાગેલી હોય એવું જ છે. ને તો મારી લાયકાત વગરનું છે આ બધું. તમે ક્યાં દુનિયામાં ડિસ્કામાં ફરતા હો, દારૂઓ પીતા હો ને તમે મોક્ષ તમને મળી જાય, પણ મારા હાથમાં એવી જાતનું બાપાએ દૈવત મૂકી દીધું કે અહીંયાથી જઈશ એટલે સામા ઊભા છે. હે મહારાજ, હે સ્વામી, અમને સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ. એ સર્વોપરી ભગવાનના અખંડ ધારક
સર્વોપરી સંતની પ્રાપ્તિ થઈ, સર્વોપરી સિદ્ધાંતની પ્રાપ્તિ થઈ. હવે એક સ્વામી નારાયણનું જ અક્ષર પુરુષોત્તમનું જ ભજન કરવું છે. તે વિના મારે બીજું જોઈએ શું?